નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રાષ્ટ્રપતિની પુત્રી પ્રથમ મહિલા બનશે। પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી તેમની પુત્રી આસિફા ભુટ્ટો ઝરદારીને પ્રથમ મહિલાનો દરજ્જો આપવા જઈ રહ્યા છે। પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલીવાર હશે જ્યારે રાષ્ટ્રપતિની પુત્રી પ્રથમ મહિલા બનશે। સામાન્ય રીતે રાષ્ટ્રપતિની પત્નીને ફર્સ્ટ લેડી કહેવામાં આવે છે, પરંતુ આસિફ અલીની પત્ની હવે હયાત નથી। આવી સ્થિતિમાં તે પોતાની પુત્રીને આ દરજ્જો આપવા માટે જઈ રહ્યા છે, જેના હેઠળ આસિફાને ઘણા અધિકારો મળનારા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડિયર્સ તરફથી રમતા ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને એક ચાહકે ફિક્સર કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો। આ દરમિયાન બંને વચ્ચે બોલાબાલી પણ થઈ હતી। નજીકમાં ઊભેલા સુરક્ષાકર્મીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી। આ પછી મામલો શાંત થયો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 14મી માર્ચે ચૂંટણી પંચની બેઠક યોજાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પોલ પેનલ કમિટીની બેઠક 14 માર્ચે યોજાશે। કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી સભ્યતા ધરાવતી આ સમિતિની બેઠકમાં બે નવા ચૂંટણી કમિશનરની પસંદગી અંગે નિર્ણય લેવામાં આવશે। ચૂંટણી કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે, જે મિટિંગના દિવસે એટલે કે ગુરુવાર અને શુક્રવારે થઈ શકે છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।